ઇલાચી કુમાર. આપણા ભારત દેશમાં એક નાનકડું ગામડું છે. તે ગામમાં એક સાધુ ભગવાન પધારે છે. તેમનો ઉપદેશ સાંભળી એક બ્રાહ્મણીને વૈરાગ્ય થાય છે અને તે બંને દીક્ષા લે છે. સાધ્વી બનેલા બ્રાહ્મણીને પોતાના મેલા કપડાં જોઈને દુર્ગંધા થાય છે અને તેથી જ નીચ ગોત્ર કર્મ બાંધે છે. આયુષ્ય પૂર્ણ કરી બંને દેવલોકમાં જાય છે. ઇલાવર્ધન નામનું એક મોટું નગર છે. તે નગરમાં ઇભ્ય નામના શેઠ અને ધારિણી નામની શેઠાણી વસે છે. પુત્ર ન થતો હોવાથી શેઠાણી ધારિણી ઈલા દેવીને આરાધના કરે છે. ઈલા દેવીના પ્રભાવે ધારિણીને ગર્ભ રહે છે. પેલા બ્રાહ્મણનો જીવ ધારિણીના પુત્ર રૂપે જન્મ લે છે. ભવ્ય મહોત્સવપૂર્વક બાળકનું નામ પડે છે ઇલાચી કુમાર. પેલી બ્રાહ્મણીનો જીવ પણ સાધ્વીના મેલા કપડા પર દુર્ગંધા થવાને કારણે નીચ ગોત્ર કર્મ બાંધ્યું છે. તેથી તે એક નટના ઘરે જન્મ પામે છે અને માતા પિતાની સાથે દેશ વિદેશમાં નટના ખેલ કરે છે. એ નટની આખી ટીમ દેશ દેશાંતર ખેલ કરતી કરતી ઇલાવર્ધન નગરમાં આવે છે. તે ઇલાચી કુમાર પણ પોતાના મિત્રો સાથે આવે છે. નટપુત્રીને જોતાં જ ઇલાચી કુમારને પૂર્વભવનો સ્નેહરાગ જાગી ઉઠે છે. મિત્રો ઇલાચી કુમારને પૂછે છે, આ નટડીને એકીટશે કેમ જુએ છે? ત્યારે ઇલાચી કુમાર ધડાકો કરતા કહે છે, હું પરણીશ તો નટપુત્રીને જ પરણીશ. ઇલાચી કુમારની વાત સાંભળી મિત્રો નટપિતા પાસે જાય છે અને નટપુત્રીની માંગણી કરે છે. નટપિતા પણ શરત મૂકે છે, મારી પુત્રી જોઈતી હશે તો ઇલાચી કુમારે નટ બનવું પડશે અને અમારી સાથે ખેલ. પૂર્વભવના સ્નેહરાગને કારણે ઇલાચી કુમાર પોતાના માતા પિતા મહેલ વૈભવ અને કુળ ખાનદાનનું બધું ભૂલીને નટ મંડળીમાં જોડાઈ જાય છે અને નટના ખેલ શીખે છે. મજા આવે છે ને? આવી જ બીજી પણ મનગમતી અને જ્ઞાન આપતી એનિમેટેડ ફિલ્મ જોવા જૈન ઓનલાઈન યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને જીન શાસનના મહાપુરુષોના અદ્ભુત જીવનને જણાવતી સચિત્ર પુસ્તકોને વાંચવા માટે સંપર્ક કરો 9586123446. આપના બાળકોના જીવનમાં સંસ્કારનું ઘડતર કરતી આ સચિત્ર પુસ્તક શ્રેણી મેળવવાનું ચૂકશો નહીં. અમારી બધી જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક પ્રવૃત્તિ જાણવા માટે લોગ ઓન કરો www.jainonline.org. એક દિવસ નટપિતા કહે છે, ઇલાચી, હવે તારા ખેલ કરીને કોઈ એક રાજાને ખુશ કર અને બક્ષિસ લઈ આવ તો મારી પુત્રી તારી સાથે પરણાવીશ. ઇલાચી કુમાર બેન્ના તટ નામના નગરમાં જાય છે. ત્યાંના રાજા રાણી અને આખા નગરના લોકો ઇલાચી કુમારના ખેલ જોવા ભેગા થાય છે. ઇલાચી કુમાર વાંસના બંબુ પર બાંધેલી પાતળી દોરી પર દિલ ધડક ખેલ કરે છે અને નટપુત્રી સુંદર ગીતો ગાય છે. જાનના જોખમે પણ ખેલ કરીને ઇલાચી કુમાર રાજાને ખુશ કરવા મહેનત કરે છે, પણ રાજા નટપુત્રીને જોઈને તેનામાં મોહાઈ જાય છે. રાજા વિચારે છે, જાનના જોખમ કરાતા આવા ખેલમાં ઇલાચી કુમાર જો એકાદ પણ ભૂલ થાય ને તે મૃત્યુ પામે તો આ નટણીને મારી બનાવી લઉં. તેથી ઇલાચી કુમાર વારંવાર ખેલ કરે છે, છતાં રાજા ખુશ થતો નથી. ઇલાચી કુમાર પણ સમજી જાય છે કે રાજા મારું મોત ઈચ્છે છે. એટલામાં ઇલાયચી કુમારની નજર દૂર એક મહેલના ઝરૂખામાં પડે છે. એક સુંદર યુવાન સ્ત્રી સાધુ ભગવંતને ભાવથી ઓળાવે છે, છતાં સાધુ મહારાજ નીચી નજર રાખી વરવામાં જ ધ્યાન રાખે છે. તે સ્ત્રી તરફ જોતા પણ નથી. ઇલાચી કુમાર વિચારે ચડે છે, ધિક્કાર છે મને કે સારું ખાનદાન છોડીને આ નટડીના મોહમાં ફસાયો અને ધન્યવાદ છે આ સાધુ મહાત્માને કે જે આવી સુંદર સ્ત્રી તરફ જોતા પણ નથી. આમ પશ્ચાતાપ કરતાં કરતાં ઇલાચી કુમાર વાંસ પર ખેલ કરતાં કરતાં જ ઘાતી કર્મોનો ક્ષય કરી કેવળ જ્ઞાન પામે છે. નટપુત્રી અને રાજા રાણીને પણ પશ્ચાતાપ થાય છે અને તેઓ પણ કેવળ જ્ઞાન પામે છે. વહાલા બાળકો, જૈન કુળમાં આપણને જન્મ મળ્યો છે એટલે આપણે જિનેશ્વર ભગવાનની આજ્ઞા મુજબ ધર્મ કરવો જોઈએ અને ભૂલથી પણ જો પાપ થઈ જાય તો ઇલાચી કુમારની જેમ પશ્ચાતાપ કરવો, જેથી આપણા કર્મો માફ થઈ જાય અને આપણને કેવળ જ્ઞાન મોક્ષ ગતિ પણ